વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતો 38 વર્ષીય યુવક રિક્ષા ચાલક આજે વહેલી સવારે સરદાર એસ્ટેટથી વૃંદાવન સર્કલ તરફ આવી રહ્યો હતો। તે દરમિયાન રોડ પર પડેલા ખાડાના કારણે તેમની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું। પાલિકા દ્વારા ખોદી નાખવામાં આવેલા ખાડાના કારણે આશાસ્પદ યુવકનું મોત નીપજતા પરિવારમાં પણ કોર્પોરેશન સામે ભારે રોષ જોવા મળ્યો હતો। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર બાપોદ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા અનિલભાઈ ઠાકોરભાઈ વસાવા, ઉંમર વર્ષ 38, 24 જૂનના રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં જમ્યા બાદ રાત્રે 9 વાગે રિક્ષાનો ફેરો કરવા માટે લઈને નીકળ્યા હતા। 25 જૂનના રોજ વહેલી સવારના 4:30 વાગે અનિલભાઈની રિક્ષા સરદાર એસ્ટેટ 4 રસ્તાથી વૃંદાવન સર્કલ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન રોડ પર પડેલા ખાડાના કારણે અનિલભાઈની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં રિક્ષા ચાલક અનિલ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૃતકના બનેવી રાજેશ માછીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે મારા શાળા અનિલ વસાવા સરદાર એસ્ટેટથી બાપોદ પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન રસ્તા પર પડેલા ખાડાના કારણે તેમની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું। આ રીતના રોડ ઉપર પાલિકા દ્વારા ઘણી જગ્યાએ ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, જેના કારણે અકસ્માત થઈ રહ્યા છે। તો આ ખાડાના કારણે મોત થતાં અકસ્માતમાં નિર્દોષ લોકો મોતની ભેટી રહ્યા છે, તો તેના માટે જવાબદાર કોણ તેવા ગંભીર સવાલો પણ કર્યા હતા। બાપોદ આ ખાડામાં પડી જવા રિક્ષા કૂદીને પલટી ખાઈ જતી, એના માથામાં વાગી જતા એનું મૃત્યુ પામેલ છે અને એના નાના નાના છોકરા છે। આ જ વસ્તુ બરોડા શહેરમાં હરેક જગ્યા પર ખાડા ખોદી નાખ્યા છે, જે કોર્પોરેશનની બહુ જ ખરાબ બેદરકારી છે। આ બેદરકારીના કારણે આખા વડોદરા શહેરમાં જ્યારે એક્સિડન્ટો થઈ રહ્યા છે, જે આ એક્સિડન્ટને રોકવા માટે કોર્પોરેશને કંઈક ને કંઈક સારી રીતે કાર્ય કરવું જોઈએ, પણ અત્યાર સુધી કોર્પોરેશન હજુ તો કામ ચાલુ છે, તે છતાં એ લોકોએ અત્યારે બી એ રોડ ચાલુ કરી દીધો। આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ ગાડીઓ જઈ રહી છે। એના નાના નાના બાળક છે, આજે એનું આગળ પાછળ કમાવાનું કોઈ જ નથી, એવા વ્યક્તિ આજે આપણી વચ્ચે રહ્યા નથી। આ બનાવ અંગે કોર્પોરેશન સમક્ષ વિપક્ષી નેતાનો આક્રોશ જોવા મળ્યો હતો। કોર્પોરેશન અને પાલિકાના અધિકારીની મિલીભગતના કારણે નાગરિકનો ભોગ લેવાય છે। જો કોર્પોરેશને તકેદારી રાખી હોત તો કોઈ નાગરિકનો જીવ ન જાત। પોલીસે એફઆઈઆરમાં પણ ઉલ્લેખ કર્યો નથી કે કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડાના કારણે જીવ ગયો છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ન્યાયની માગણી કરી હતી। વધુમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મેં અગાઉ બી એવું કીધું છે કે વડોદરા શહેરની અંદર જ્યાં જુઓ ત્યાં ખાડા પડી જાય છે, ભૂવાઓનું સામ્રાજ્ય છે। અધિકારીઓ જોતા નથી અથવા અધિકારીઓ કામ લેતા નથી। હવે અત્યારે એક માણસનું મૃત્યુ થયું છે, એનો પરિવાર બેર વિખેર થઈ જવાનું છે, નક્કી છે। પાણીની લાઈનનું કામ, એની કાળજી એમને રાખવાની કે કોઈ રાહદારી આ બાજુથી નીકળે નહીં, એના માટે જુદા જુદા બોર્ડ લગાવીને એને કવર કરવાનું હોય, પણ મિલીભગતના લીધે કોન્ટ્રાક્ટર હાવી થઈ ગયા છે અને કોન્ટ્રાક્ટર નાગરિકોને કોઈ ધ્યાન રાખતા નથી, જેથી આવા ભૂવા પડે છે અને માણસ મરી જાય છે। હવે આ કામ જેનું બી હોય, એક અનિલભાઈ વસાવા જે રિક્ષા ચાલક હતા, બચારા પોતાનું પેટીયું ભરવા માટે ત્યાંથી નીકળ્યા અને સરદાર એસ્ટેટથી વૃંદાવન 4 રસ્તાની વચ્ચે જે ભૂવો પડેલો હતો ને જેના માટે કોઈ એવી તકેદારી નહીં રાખવામાં આવી હતી કે અહીંયાથી નહીં નીકળવું, બચારાના ખાડામાં પડ્યો ને મરણ થયું છે। એની એફઆઈઆરમાં પણ એનો ઉલ્લેખ નહોતા કરતા, એટલે મેં ફોન કર્યો સવારે કે ભાઈ આનું એફઆઈઆરમાં કેમ નથી લખતા કે ખાડાને લીધે મૃત્યુ થયું છે। એટલે એ કેટલા હાવી થઈ ગયા છે એ જોવાની જરૂર છે। મારું માનવું છે કે જે અધિકારી હોય તે, જે કોન્ટ્રાક્ટર હોય તે, જે લોકો મળેલા હોય તે, તમામના ઉપર કાર્યવાહી થવી જોઈએ। કોન્ટ્રાક્ટરે જો કામ ના કર્યું તો એના પર બ્લેકલિસ્ટ કરો, તાકી બધા કામોમાંથી છૂટા થાય। એવા જ રીતે જે અધિકારીના અંડર, જેના અંદરમાં કામ થતું હશે, એને ધ્યાન નહીં રાખ્યું, એના પર બી એક્શન લો, એવી સ્પષ્ટ મારી માગણી છે। કારણ કે આ વડોદરા શહેરને રખડતો કરી દીધું છે, ધણી વગરનો શહેર થઈ ગયો છે।
જેને જ્યાં ફાવે ગેસવાળા જુદા ખાડા ખોદે, કેબલવાળા જુદા ખાડા ખોદે, પાણીવાળા જુદા ખોદે, ડ્રેનેજવાળા જુદા ખોદે, ખાડા જ ખોદ કરી રહ્યા છે. અને આ વડોદરા શહેરના નગરજનો હેરાન થઈ રહ્યા છે. એ જોવાની કોઈને ફુરસત નથી. જેને મરવું હોય મરે, જેને જવું હોય જાય. અહીંયા તો રૂપિયાથી સભામાં મેયર સાંભળવા માટે તૈયાર નથી. 5 બધા મિનિટો ગણો તો 24 મિનિટ નથી થતી. કારણ કે પહેલાં ભેગા થઈએ, રાષ્ટ્રગીત વાગે, રાષ્ટ્રગીત વાગ્યા પછી એના પ્રોસિડિંગમાં ઉપર સહીઓ થાય અને પછી સભા ચાલુ થાય. મને લાગે કે 5-10 મિનિટની અંદર જે અમે સવાલો પૂછ્યા તો અમારા સભાસદે સવાલ પૂછ્યા, આ વખતે નહીં, ગઈ વખત બી જ્યારે બી પૂછીએ ત્યારે જવાબ આપવા માટે તૈયાર નથી. એટલા જ માટે કહીએ છીએ કે વડોદરા શહેરના નગરજનો આપ લોકો જાગો. આ લોકો એટલા જેવો હુકુમી થઈ ગયા છે કે લોકો મરે છે, લોકોની વેદના સાંભળવા તૈયાર નથી. લોકોને પાણી નથી મળતું એની વેદના નથી સાંભળતા, ડ્રેનેજની વેદના નથી સાંભળતા, લાઇટની વેદના નથી સાંભળતા, રોડની વેદના નથી સાંભળતા. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારની વેદના સાંભળે છે એવું મને સ્પષ્ટ જણાઈ આવે છે.